સંઘવી અને ભાજપના ક્ષત્રિય આગેવાનોની બેઠક પૂર્ણ. ક્ષત્રિય સમાજના 12 નેતાઓ રહ્યા હાજર. રાજકોટ સ્ટેટના રાજવી પણ 4.5 કલાક બેઠકમાં રહ્યા હાજર. રૂપાલા મુદ્દે ક્ષત્રિય સમાજ આકરા પાણીએ. ધંધુકામાં આજે ક્ષત્રિય સમાજનું અસ્મિતા મહાસંમેલન. રાજ્યભરમાંથી ક્ષત્રિય આગેવાનો પહોંચ્યા ધંધુકા. રાજ્યમાં 5 દિવસ અંગ દજાડતી ગરમીની આગાહી. ગરમી બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદનું પણ હવામાન વિભાગનું અનુમાન. ભુજમાં પ્રશાસનના પાપે પાણીનો વેડફાટ. સ્મૃતિવન અને નળ સર્કલ નજીક પાઇપલાઇનમાં લીકેજથી હજારો લીટર પાણીનો વ્યય. પ્રશાસન નિંદ્રાધીન.